હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર વખત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે. જીટીયુ તરફથી આજે એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે અને એની અંદર જે લાસ્ટ એક્ઝામ કમ્પ્લીટ થઈ હતી જીટીયુની તો એમાં પકડાયેલા 151 એવા સ્ટુડન્ટ્સ કે જેમના પર યુએફએમનો કેસ થયેલો, બરાબર, યસ 151 સ્ટુડન્ટ્સ કે જેમના પર યુએફએમ થયો હતો, તો કે એવા વિદ્યાર્થીઓનું નામ એમની યાદી બહાર પાડવામાં આવી છે. અને હવે પછી એ સ્ટુડન્ટ્સે કઈ તારીખે અને કેટલા વાગે એમને ચાંખેડા જીટીયુની જે મેઇન ઓફિસ કઈ મેઇન સેન્ટર ત્યાં હાજર થવાનું છે, તો કે એના માટેની ત્યાં વાત થઈ છે. અને જો તે વખતે એમનું એક્સપ્લેનેશન યોગ્ય હશે ત્યાંના ફેકલ્ટી આગળ તો એમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ જો એમનું એક્સપ્લેનેશન પ્રોપર નહીં હોય તો એ જે સર્ક્યુલર છે કે જે હું શોર્ટ ટાઈમ પીરિયડની અંદર આપણો જે વોટ્સએપ ગ્રુપ છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમારી જોડે શેર કરી દઉં છું, ત્યાં તમને એની પીડીએફ મળી જશે. જો તમારે એ સ્ટુડન્ટનું લિસ્ટ જોવું હોય તો ખાસ ત્યાંથી જોઈ શકશો. અને એ 151 સ્ટુડન્ટનું લિસ્ટ જ્યારે એન્ડ આવે છે તો ત્યાં આગળ કયા કયા પ્રકારની પેનલ્ટી તમને થઈ શકે છે. જો તમારું એ લિસ્ટમાં નામ છે અને તમે પોતાને જસ્ટિફાઈ નથી કરી શકતા તો તમારા પર કયા પ્રકારની પેનલ્ટી થઈ શકે છે, મતલબ કે 6 મહિના માટે ઘરે બેસવું પડી શકે છે, તમારો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટનું રિઝલ્ટ એ લોકો કેન્સલ કરી શકે છે, તો એ કઈ પેનલ્ટી લાગુ પડી શકે છે કયા કેસમાં, તો કે એ બધું ત્યાં ડિટેલમાં A to Z ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અને એ ઇન્ફોર્મેશન તમને ત્યાં જોઈતી હોય તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો. અને ટાઈમ ટુ ટાઈમ લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળે એ માટે આપણા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ તમે ત્યાં કનેક્ટ રહેજો. અને ફરીથી કહું છું, ફ્રેન્ડ સર્કલમાં લિંક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો સપોર્ટ આવો જાળવતા રહેજો. થેન્ક યુ સો મચ.